Hello everyone, good morning. Hope you all are fine. I'm Karan Trivedi, continuing the lecture of SY Become SAM 4, that is of Business Communication. We are at the last topic of our Unit 3. Unit 3 is all about job interview. Preparing for an interview. How to prepare for an interview and what are the steps that should be taken into account while preparing for an interview. ત્યારે જોબ ઇન્ટરવ્યૂમાં જાઓ ત્યારે બી પ્રિપેર્ડ, તૈયારી સાથે જાઓ. ફર્સ્ટ પોઈન્ટ હતો એમાં નો યોર સેલ્ફ, સેકન્ડ હતો નો ધ એમ્પ્લોયર એન્ડ ધ ઇન્ડસ્ટ્રી, થર્ડ વોઝ નો ધ જોબ, નો અબાઉટ ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન એન્ડ પ્રિપેર યોર રિસ્પોન્સીસ, નો ધ ઇન્ટરવ્યૂ અરેન્જમેન્ટ્સ, attend a job interview seminar or training program. Next lesson. Second question is about body language in job interview. Body language પણ ઇમ્પોર્ટન્ટ છે જોબ ઇન્ટરવ્યૂ માટે. તો બોડી લેંગ્વેજમાં શું આવે? લુક, સ્માઇલ, કોન્ફિડન્ટ અને હેન્ડશેક. તો એમાં પહેલું છે મેકિંગ ગ્રેટ એન્ટ્રન્સ. તમે એન્ટર થાવ ત્યારથી તમારા ઉપર ઓબ્ઝર્વેશન ચાલુ થઈ જતું હોય છે. આપણે કેમેરા મૂકેલા હોય, તમે એન્ટર થાય ત્યારથી તમારું બિહેવિયર, તમારા એટીટ્યૂડ, તમારી પર્સનાલિટી પર ઓબ્ઝર્વેશન થતું હોય છે. અને તમારું એન્ટ્રન્સ જે છે એ પણ ધ્યાનમાં રાખવાનું, તમે કઈ રીતે એન્ટર થાવ છો ઇન્ટરવ્યૂ રૂમમાં, એ પણ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. શેક ઇટ, ડોન્ટ બ્રેક ઇટ, હેન્ડ શેક ઇઝ ઇમ્પોર્ટન્ટ, મેન્ટેન આઈ કોન્ટેક્ટ, સિટ અપ સ્ટ્રેટ, stay calm and sit quietly, not only when you agree. At the interview desk, art of departing. એન્ટ્રન્સથી માંડીને ડિપાર્ટિંગ જ્યાંથી છૂટું જવું એ પણ ત્યાં સુધીનું બધું ઇમ્પોર્ટન્ટ છે એક ઇન્ટરવ્યૂ આપવા માટે. બોડી લેંગ્વેજ મિસ્ટેક્સ, કઈ બોડી લેંગ્વેજ મિસ્ટેક્સ રહી જાય છે, તો એ તમારે ધ્યાનમાં રાખવાની છે. ટચિંગ યોર ફેસ, વારે વારે ફેસ ટચ નહીં કરવાનો. ક્રોસિંગ યોર આર્મ્સ, પ્લેઇંગ વિથ સમવન ઓન ધ ટેબલમાં કંઈક પડ્યું નથી રમવું કે પેનથી રમવું. સ્કેચિંગ, નોટ મેકિંગ આઈ કોન્ટેક્ટ નહીં મેન્ટેન કરો તો પણ નેગેટિવ ઇફેક્ટ પડશે. હેવિંગ વીક હેન્ડશેક પર નહીં કરવાનો. આ હેન્ડશેક દેટ ઇઝ ટુ સ્ટ્રોંગ પણ નહીં કરવાનો. નોટ સ્માઇલ આપવાની. આ બાબતો ધ્યાનમાં રાખવાની છે અબાઉટ બોડી લેંગ્વેજ ઇન ઇન્ટરવ્યૂ. The next point is about attitude and personality in job interview. The first topic is about attitude in job interview. Negative attitude and positive attitude. પોઝિટિવ એપ્રોચ લઈને જવાનું, ઓનેસ્ટલી જવાબ આપવાના, સાચા અને પ્રામાણિકતાથી જવાબ આપવાના. એમાં પહેલું છે કે પૂછે ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. કોમન ક્વેશ્ચન છે. હવે તમને કોણ છો તમને જાણે, બધા ખ્યાલ ન હોય કે જે ઇન્ટરવ્યૂ આપવા આવેલું છે એ કોણ છે અગાઉથી, એટલે ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. પછી આર યુ કોન્ફિડન્ટ ઓફ હેન્ડલિંગ ધીસ પોઝિશન. શું તમે આ પોઝિશન જે છે એને હેન્ડલ કરવા માટે કોન્ફિડન્ટ છો? વાય શુડ યુ બી હાયર્ડ. તમને અમે શું કામ નોકરીમાં લઈએ? વોટ આર યુ મોસ્ટ પેશનેટ અબાઉટ. એમાં સ્પોર્ટ્સને એની વાત નહીં આવે, તમારા કામ અને તમારા ફિલ્ડની વાત હશે. તો દેટ શુડ બી પોઈન્ટ ટુ બી કન્સિડર્ડ while answering in the interview. ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યૂ દરમિયાન જે પણ ક્વેશ્ચન પૂછશે એ તમારા ફિલ્ડ રિલેટેડ પૂછે છે, નહીં કે તમારા પર્સનલ આન્સર્સ. તો એમાં સ્પોર્ટ્સ ક્લબ ને એવું ફેવરિટ એક્ટિવિટીઝનો જવાબ નથી દેવાનો. તમારા વર્ક પ્રત્યે તમે કેટલા પેશનેટ છો એનું પૂછે છે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ વોટ આર યોર ગ્રેટેસ્ટ સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ. આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જ્યારે તમે કોઈ બિઝનેસ કંપનીમાં જ્યારે જોબ ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો ત્યારે મોસ્ટ પ્રોબેબલી આ ક્વેશ્ચન પૂછાય છે, તમારી સ્ટ્રેન્થ અને તમારા વીક પોઈન્ટ. તમે જે કામમાં તમારું એક સ્ટ્રેન્થ હોય કે આ કામ તમે ગમે તે રીતે તમારું પાર પાડી શકશો, અને તમારી વીક પોઈન્ટ હોય કે આ કામ તમારાથી ધીમું થશે, પરફેક્ટલી થશે કે નહીં, કોઈ પણ તમારી વીકનેસ હોઈ શકે છે. તો એના માટેના આન્સર પ્રિપેર કરીને જવાના છે. એમાં તમે ત્યાં જવાબ નહીં આપો તો પણ એને એમ થશે કે આના વીકનેસ અને સ્ટ્રેન્થ અને વીક પોઈન્ટ પણ એમને ખબર નથી.
So be prepared with your strength and weakness points. Tell us something about your failures. The question explains how you suffered bad times and how did you overcome the situation. Try to identify some situation when you face failure. ક્યારેક જીવનમાં અસફળતા મળી હોય, ક્યારેક જીવનમાં એવી ઘટનાઓનો સામનો કર્યો હોય અને એમાંથી તમે કઈ રીતે બહાર આવ્યા અને કઈ રીતે પાછું રિટર્ન થઈને પાછી રૂટીન લાઈફમાં તમે જોઈન થયા અને પાછું તમારું કામ જે હતા એ કરવા માંડ્યા. તો ક્યાં તમને અસફળતા મળી હતી, ક્યાં એવી સિચ્યુએશન લાઈફમાં આવી હતી કે જેનો તમે કઈ રીતે સામનો કર્યો અને તમે એ ફેલિયરને કઈ રીતે ઓવરકમ કર્યું અને તમે આગળ વધ્યા. To what extent are you reliable? Answer will not be only yes. તમે કેટલા અંશે તમારા શબ્દોનું ફોલો કરશો કે તમે કહો છો કે નહીં સર હું ઓવર ટાઈમ કરીશ, હું આમ કરીશ, હું મારા કામ માટે, મારી જોબ માટે હું આમ કરીશ. તો એ તમારા શબ્દો પ્રત્યે તમે કેટલા લોયલ રહેશો, તમારી જવાબદારી પ્રત્યે તમે જેટલા ઓનેસ્ટ છો કે તમે તમારી જવાબદારી નિભાવશો. ક્યારેક ઓવર ટાઈમ કરશો, ક્યારેક જરૂર પડે તો વધારે બેસીને કામ કરશો, પૂરું કરશો ટાઈમ ટુ ટાઈમ કામ. તમે કઈ રીતે કેટલા અંશે તમે તમારી જવાબદારી સાથે જોડાયેલા છો. તો આમાં યસ અને નો જવાબ નહીં આવે. How efficient are you in managing your time? Time management is very important in any job. કોઈ પણ જોબમાં ટાઈમ મેનેજમેન્ટ છે બહુ મહત્ત્વનું પાસું છે. ઇટ ઇઝ ધ કી ફોર એની સક્સેસફુલ જોબ. સફળ જોબ માટેનું સૌથી મહત્ત્વનું પાસું કે મહત્ત્વની ચાવી હોય તો છે ટાઈમ મેનેજમેન્ટ. યુ હેવ ટુ એક્સપ્લેન યોર ઇન્ટરવ્યુઅર. તમે સામે ઇન્ટરવ્યુઅર જે બેસેલા હોય છે એમને તમારે એક્સપ્લેન કરવાનું છે કે તમે કઈ રીતે તમારો ટાઈમ મેનેજ કરશો, કઈ રીતે તમારી જોબ પર ફોકસ કરશો, તમે એને કેટલી પ્રાયોરિટી આપશો, તમારા ઇમ્પોર્ટન્ટ વર્ક કઈ રીતે એને એમાંથી તમે કઈ રીતે સમય કાઢીને તમારું કામ પૂરું કરશો. કઈ રીતે તમે પાછલી જોબમાં કઈ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરીને તમારું ટાઈમ પર કામ પૂરું કરેલું હતું. તો પ્રીવિયસ જોબ વિશેની વાત કરો કે તમે આવી રીતે મને આ પ્રોજેક્ટ એટલા સમયમાં પૂરો કરવાનો હતો તો મેં ટાર્ગેટ પૂરો કરી દીધો હતો. અને કઈ રીતે તમારા ટાઈમ મેનેજમેન્ટ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે લાઈફનું. તમારા લાઈફમાં ટાઈમ મેનેજમેન્ટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એની પણ વાત કરી શકો છો. હાઉ ફ્લેક્સિબલ આર યુ ટુ ન્યૂ સિચ્યુએશન. સરસ મજાની વાત છે. ઇટ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ બી ફ્લેક્સિબલ ઇન અવર લાઈફ. ફ્લેક્સિબલ જે બી સિચ્યુએશન પાણી જેમાં નાખો એમાં ઢળી જાય. ઇન ધીસ ક્વેશ્ચન યુ હેવ ટુ શો દેટ યુ આર રેડી ટુ એડોપ્ટ ટુ ડિફરન્ટ સિચ્યુએશન. તમે કોઈ પણ નવી પરિસ્થિતિ આવે તો એને સ્વીકારી શકશો. ફ્લેક્સિબલ પર્સન આર અસેટ ટુ એની કંપની. ગમે તે કંપનીના ખજાનાની જેમ બહાર આવે છે. કોઈ બી કંપનીનો ખજાનો છે ફ્લેક્સિબલ. ગમે તે સિચ્યુએશન આવે, ગમે તે પ્રોજેક્ટ આપે, ગમે તે વર્ક આપે તો એમાં ઢળી જાય. You can assure that you are ready to change your nature of work when your company adopts any new policies. કોઈ નવી પોલિસી આવે તો તમે તમારા કામ કરવાની આવડતને તમે એને થોડી બદલીને પણ તમે નવા પ્રોજેક્ટમાં નવી પોલિસી પ્રમાણે કામ કરવા ટેવાઈ જશો. You can give any of your previous example in which you had adopted the changes and you are excel in those circumstances. કોઈ એવી મુશ્કેલી પરિસ્થિતિ આવી હોય કે કઈ પોલિસી ચેન્જીસ થયા હોય તો તમે પ્રીવિયસ જોબમાં કઈ રીતે એને હેન્ડલ કરી હતી અને કઈ રીતે એમાંથી બહાર નીકળ્યા સક્સેસફુલી એનું પણ એક્ઝામ્પલ આપી શકો છો. ધીસ કાઇન્ડ ઓફ આન્સર વિલ ગીવ પોઝિટિવ ઇમ્પેક્ટ ઓન ધ ઇન્ટરવ્યુઅર. આ બાબતથી ઇન્ટરવ્યુ પર તમારી પોઝિટિવ ઇફેક્ટ પડશે. હાઉ ડુ યુ રિએક્ટ ટુ ઓર્ડર્સ? ધીસ આન્સર વિલ vary from candidate to candidate. The answer will depend upon the position of your job and the kind of organization you will work for. આ આન્સર બધા કેન્ડિડેટ માટે અલગ અલગ આવે. The answer will depend upon કેના ઉપર પોઝિશન, તમે કઈ પોઝિશન ઉપર કામ કરો છો, વર્ક કરો છો, જોબ છે અને તમારું ઓર્ગેનાઇઝેશન, સંસ્થા, બિઝનેસ, કંપની કઈ પ્રકારની છે જેના માટે તમે કામ કરો છો એના પર અલગ અલગ આન્સર્સ મળશે. If the company is traditional, then they will expect to hear from you that you are good at taking order or doing your duty.
અલગ અલગ જે તમે કંપની કે જોબ માટે ગયા હશો એનામાં અલગ અલગ આન્સર્સ આવશે. તમે ટ્રેડિશનલ વર્ક માટે ગયા છો તમારો એ હશે કે તમે કઈ રીતે ઓર્ડર લઈ શકો છો, તમારી ડ્યુટી સારી રીતે નિભાવી શકો છો, એ પ્રકારના આન્સર હશે. યુ વિલ ઓલવેઝ ટેક ધ રિવ્યૂ ઓફ યોર સુપિરિયર્સ. મારા સુપિરિયરના રિવ્યૂઝ લઈ શકો છો. બટ ઇફ ધ કંપની ઇઝ પ્રોગ્રેસિવ ઇન નેચર યુ વિલ હેવ યોર ઓન ડિસિઝન રાધર દેન ફોલોઈંગ એનીબડીઝ ઓર્ડર્સ. તમારે બીજાના ઓર્ડર ફોલો કરવાના છે કે તમે પોતાના નિર્ણય લઈને પણ કામ આગળ સારી રીતે વધારી શકો છો, કે તમારા સુપિરિયરની હેલ્પ લો છો, એ પણ અહીંયા જાણવા માગતા હોય છે. ટેલ અસ સમથિંગ ઇન્ટરેસ્ટિંગ અબાઉટ યોર સેલ્ફ. ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. આવું બધું કંપની અને બિઝનેસમાં જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જઈએ છીએ મોટી મોટી કંપનીઝમાં ત્યારે વધારે આવા ક્વેશ્ચન્સ હોય છે. ધીસ ઇન્ટરવ્યૂ વુડ લાઇક ટુ નો how will you get adjusted in the workplace, whether you are an all-round person who would like to work as well as to have fun in life. You can give one real life example. તમે ખાલી નોકરી પ્રત્યે જ નોકરી કરવા માટે જ જીવન જીવો છો કે પછી કંઈ બીજી એક્ટિવિટીઝમાં ભાગ લ્યો છો, કે તમે લાઈફને સારી રીતે જીવો છો કઈ રીતે, કે જે વોકિંગ કરતા હોય કે સાયકલિંગ કરતા હોય કે ટ્રેકિંગ કરતા હોય, ફરવાનો શોખ હોય, બહાર જવાનો શોખ હોય, ફોટોગ્રાફીનો શોખ હોય, નવી નવી પ્લેસીસ જોવાનો શોખ હોય, નવી નવી બુકો વાંચવાનો શોખ હોય, તો તમારી માટે ઇન્ટરેસ્ટિંગ કંઈક તમારી લાઈફમાં શું છે એની વાત કરો. યુ કેન સ્ટાર્ટ એની ટોપિક ઓફ યોર ઇન્ટરેસ્ટ. યુ કેન ઓલ્સો એક્સપ્લેન હાઉ યુ કેન મેક યોર વર્ક એન્જોયેબલ. તમારે કામ કરી રહ્યા તમે કઈ રીતે એને એન્જોય કરો છો, સોંગ સાંભળીને કે સોંગ થી, કે કઈ રીતે હાઉ કેપેબલ યુ આર જોઈનિંગ અ ગ્રુપ એન્ડ હેવિંગ ફન. કઈ રીતે તમારા ગ્રુપ સાથે તમે એન્જોય કરો છો. એવરીવન લાઇક્સ ટુ બી વિથ અ પર્સન હુ મેક્સ એન્ડ ધ સરાઉન્ડિંગ લાઈવ બાય હિઝ પ્રેઝન્સ. એવા લોકોના સરાઉન્ડિંગમાં ગ્રુપમાં જોઈન થવા તમે માગો કે જેમાં તમને મજા આવે, તમારું ગ્રુપ લાઈવ હસતું ખેલતું હોય, બધા વાતો કરતા હોય, એકબીજાની મજાક કરતા હોય અને હસતા હોય, બધાને એવા જ ગ્રુપમાં જવું ગમે. How do you rate yourself? Will you give 10 out of 10? This is a complicated question. If we give 10 out of 10 to ourselves, it will give a message of arrogance, and if we give low score, it will be give a message of low confidence. તો કહે છે કે 10 out of 10 આપશો તો આપણે ઓવર એરોગન્સ અને ઓવર કોન્ફિડન્સ લાગશું, એન્ડ ઇફ વી ગીવ લો સ્કોર, ઓછો સ્કોર આપશું તો આપણે લો કોન્ફિડન્સવાળા દેખાશું. યુ મસ્ટ બી ઇન અ પોઝિશન ટુ જસ્ટિફાય ધ સ્કોર, દેન ઓપોર્ચ્યુનિટી ફોર યુ ટુ માર્કેટ યોર સેલ્ફ વિધાઉટ બિંગ એરોગન્ટ. તમે જેટલા લેવલ તમે કહી શકો તમારું હોય એટલું જ તમે સ્કોર આપો. વોટ ઇઝ ધ ગોલ ઓફ યોર લાઈફ? તમારી લાઈફનો ગોલ કયો છે? ગોલ ઇઝ ધ મસ્ટ થિંગ. હું હજી એફઆઈના સ્ટુડન્ટ્સને કહું છું કે ટ્રાય ટુ ફાઇન્ડ ધ ગોલ. તમારી લાઈફમાં તમારે શું કરવું છે, એક ગોલ નક્કી કરો અને પછી એની પાછળ એને મેળવવા માટે મહેનત કરો. ધીસ આન્સર વિલ શો હાઉ ઓપ્ટિમિસ્ટિક યુ આર ફોર યોર ફ્યુચર લાઈફ. ફ્યુચર લાઈફ માટે તમે કેટલા આશાવાદી છો, કે તમે શું કરવા માગો છો, કંઈક પહોંચવા માગો છો, કંઈક પોઝિશન માટે કે કંઈક જોબ માટે કે કંઈક ડિગ્રીઝ માટે તમે કેટલું આશાવાદી ભવિષ્યમાં કામ કરવા માટે છો, એનો આન્સર આમાં મળે છે. ધ ઇન્ટરવ્યુઅર વિલ કમ ટુ નો અબાઉટ ધ એક્સપેક્ટેશન્સ વિથ ધ પ્રોફેશનલ લાઈફ, નોટ વિથ ધ પર્સનલ. પ્રોફેશનલ લાઈફમાં તમે કેટલા કરો છો, નોટ ઇન અ પર્સનલ લાઈફ. મોસ્ટ ઓફ ધ કેન્ડિડેટ્સ આર વેરી ક્લિયર અબાઉટ ધીસ આન્સર. અમુક લોકોને ક્લિયર હોય છે કે મારે આ જ કરવું છે, મારે આમ જ આગળ વધવું છે. એ લોકો ક્લિયર હોય છે એમના આન્સર માટે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ શો ધ પોઝિટિવ સાઇડ ઓફ ધેર થિંકિંગ. પોઝિટિવ સાઇડ બતાવવાની છે. વોટ વિલ યોર strategy to handle stress at the workplace? Some companies conduct stress interview in order to judge the preparedness of the candidate to face similar situation. વર્કપ્લેસમાં સ્ટ્રેસ હોય તો તમે કઈ રીતે આગળ વધશો? સમ કંપનીઝ કન્ડક્ટ સ્ટ્રેસ ઇન્ટરવ્યૂ પણ કન્ડક્ટ કરે છે ઇન ઓર્ડર ટુ જજ ધ પ્રિપેર્ડનેસ ઓફ ધ કેન્ડિડેટ ટુ ફેસ સિમિલર સિચ્યુએશન, કઈ રીતે ફેસ કરે છે. ઇન ધીસ ટાઈપ ઓફ ઇન્ટરવ્યૂ ધ કેન્ડિડેટ ઇઝ ગિવન અ સ્ટ્રેસ ઇવેન્ટ. ધ એમ્પ્લોયર વિલ ગીવ ટુ નો ધ સ્ટ્રેટેજીસ એમ્પ્લોયડ બાય ધ કેન્ડિડેટ ઇન હેન્ડલિંગ સ્ટ્રેસફુલ સિચ્યુએશન. કોઈ બી સ્ટ્રેસફુલ સિચ્યુએશન એને બતાવવા આવે છે અને એમાં એ લોકો કેન્ડિડેટ કઈ રીતે એમાં એનો જે કોન્ફિડન્સ લેવલ લૂઝ ન કરીને એ સારી રીતે એને હેન્ડલ કરે છે જોવા માગે છે. ઇફ ધ કેન્ડિડેટ લૂઝિસ ઇઝ કામ એન્ડ બિહેવ્સ ઇન અ સ્ટ્રેન્જ મેનર ધેન હિઝ ચાન્સીસ ટુ ગેટ ધ જોબ વિલ બી વેરી લો. જો એ
સિચ્યુએશનમાં સ્ટ્રેસફુલ થઈ જાય છે તો એ જોબ મેળવવાના ચાન્સીસ ઓછા થઈ ગયા છે. અને જો એ કોન્ફિડન્ટ રહે છે અને સારી રીતે હેન્ડલ કરે છે સ્ટ્રેસફુલ સિચ્યુએશનને તો એ જોબ મેળવવા માટે રેડી થઈ જાય છે. હાઉ મચ સેલરી ડુ યુ એક્સપેક્ટ પૂછે છે ક્યાં. If an experienced candidate applies for a job, it is meant for better prospects. This question is presented to assess the candidate's skill and ability towards the task completion. The candidate should know his worth in the context of his experience and skill. એક્સપિરિયન્સ જેને હોય એ બેટર પ્રોસ્પેક્ટ માટે જ જોબ છોડી હશે તો એ ક્વેશ્ચન્સના આન્સર એની સ્કિલ એબિલિટી માટેના હોય છે કે કેટલી એને આવડત છે તો એ કેટલી સેલરી એક્સપેક્ટ કરી શકે છે. દેર ઇઝ નથિંગ રોંગ ઇન આસ્કિંગ ફોર ધ સેલરી દેટ વન ડિઝર્વ્સ. જેટલી સેલરી ડિઝર્વ કરતા હોય એટલી માગવામાં કંઈ ઓલું નથી. બટ કેન્ડિડેટ શુડ બી એબલ ટુ કન્વિન્સ એન્ટુરિયર એઝ ટુ વાય હી શુડ બી ઓફર્ડ હાઈ સેલરી. પણ એને કન્વિન્સ કરતા આવવું જોઈએ કે મને આટલી સેલરી મળવી શું કામ જોઈએ અને હું આટલી શું કામ એક્સપેક્ટ કરું છું. એના જવાબો એની પાસે હોવા જોઈએ. It's all about today's lecture. We will continue the next lecture. So thank you for listening. Have a nice day.